નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે કાયમી સરકારી નોકરી માટે 9 અલગ અલગ પોસ્ટ માટે સરસ મજાની ભરતી આવેલી છે। જે ભરતીને આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ, પોસ્ટ વાઇઝ આપણે તમામ માહિતી મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઇક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો, જેથી કરી આ ભરતીનો તમામ મિત્રોને ખ્યાલ આવી જાય। અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આપણે પોસ્ટ વાઇઝ માહિતી મેળવીએ। સૌપ્રથમ વાત કરીએ પહેલી પોસ્ટ, તો એ સિસ્ટમ એનાલિસ્ટ માટેની પોસ્ટ છે। કુલ 2 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે BE કરેલું હોય, BTech કરેલું હોય, MCA ની ડિગ્રી મેળવેલી હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો અને 5 વર્ષનો અનુભવ ફરજિયાત હોવો જોઈએ। પગાર ધોરણ છે મિત્રો 5 વર્ષ સુધી તમને ફિક્સ વેતન આપવામાં આવશે, જે 53,700 રૂપિયા મહિનાનો આપવામાં આવશે અને વય મર્યાદા છે 18 થી 35 વર્ષ રહેશે। ત્યારબાદ વાત કરીએ બીજી પોસ્ટ, તો એનું નામ છે ગાર્ડન સુપરવાઇઝર, જેની અંદર કુલ 2 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે એગ્રીકલ્ચરની ડિગ્રી મેળવેલી હોય, બોટનીની ડિગ્રી મેળવેલી હોય, ઝુઓલોજી છે અથવા તો હોર્ટિકલ્ચર છે, આમાં તમે સ્નાતકની ડિગ્રી મેળવેલી હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો। પગાર ધોરણ છે મિત્રો 5 વર્ષ 51,000 રૂપિયા મહિનાનો આપવામાં આવશે અને વય મર્યાદા છે 18 થી 35 વર્ષ રહેશે। ત્યારબાદ વાત કરીએ ત્રીજી પોસ્ટ, તો એ વેટનરી ઓફિસર માટેની પોસ્ટ છે। કુલ 1 જેટલી જગ્યા છે। લાયકાત વિશે વાત કરીએ તો તમે બેચલર ઓફ વેટનરી સાયન્સ અને એનિમલ હસબન્ડરીની ડિગ્રી મેળવેલી હોય, એટલે કે એની અંદર તમે સ્નાતકની ડિગ્રી મેળવેલી ફરજિયાત હોવી જોઈએ અને પગાર ધોરણ છે મિત્રો 53,700 રૂપિયા 5 વર્ષ સુધી આપવામાં આવશે। વય મર્યાદા છે 18 થી 35 વર્ષ રહેશે। ત્યારબાદ વાત કરીએ ચોથી પોસ્ટ, તો એ ગાર્ડન આસિસ્ટન્ટ માટેની પોસ્ટ છે। કુલ 12 જેટલી જગ્યા છે। લાયકાત વિશે વાત કરીએ તો તમે એગ્રીકલ્ચર છે, બોટની છે, ઝુઓલોજી છે અથવા તો હોર્ટિકલ્ચરની અંદર સ્નાતકની ડિગ્રી મેળવેલી હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો અને પગાર ધોરણ છે મિત્રો 26,000 રૂપિયા મહિનાનો પગાર આપવામાં આવશે અને વય મર્યાદા 18 થી 35 વર્ષ રહેશે। ત્યારબાદ વાત કરીએ પાંચમી પોસ્ટ, તો એનું નામ છે ટેકનિકલ આસિસ્ટન્ટ, જેની અંદર કુલ 2 જેટલી જગ્યા છે। લાયકાત વિશે વાત કરીએ તો તમે બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સની અંદર સ્નાતકની ડિગ્રી મેળવેલી હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો। જે ટેકનિકલ આસિસ્ટન્ટ છે એ લાઇબ્રેરી માટેની પોસ્ટ છે અને પગાર ધોરણ છે મિત્રો 49,600 રૂપિયા મહિનાનો આપવામાં આવશે અને વય મર્યાદા 18 થી 35 વર્ષ રહેશે। ત્યારબાદ છઠ્ઠી પોસ્ટ જોઈએ તો કે એનું નામ છે આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, જેની અંદર કુલ 4 જેટલી જગ્યા છે। લાયકાત વિશે વાત કરીએ તો તમે બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સની અંદર સ્નાતકની ડિગ્રી મેળવેલી હોય, પગાર ધોરણ છે મિત્રો 26,000 રૂપિયા મહિનાનો આપવામાં આવશે અને વય મર્યાદા 18 થી 35 વર્ષ રહેશે। ત્યારબાદ સાતમી પોસ્ટ જોઈએ તો કે એનું નામ છે જુનિયર સ્વિમિંગ ઇન્સ્પેક્ટર, જેની અંદર કુલ 4 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે ધોરણ 10 પાસ કરેલું હોય, ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા આયોજિત જે સ્વિમિંગની સ્પર્ધા આવે એની અંદર તમે જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અથવા તો રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધેલો હોવો જોઈએ અને કોને અગ્રિમતા આપવામાં આવશે એ નોટિફિકેશનમાં બતાવેલું છે। એ તમારે નોટિફિકેશનમાંથી જોવાનું રહેશે, જે આગળ હું તમને બતાવવાનો છું એમાંથી તમારે જોવાનું રહેશે। પગાર ધોરણ છે મિત્રો 26,000 રૂપિયા મહિનાનો આપવામાં આવશે, વય મર્યાદા 18 થી 33 વર્ષ રહેશે। ત્યારબાદ વાત કરીએ આઠમી પોસ્ટ, તો એનું નામ છે ફાયર ઓપરેટર, જેની અંદર કુલ 64 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે ધોરણ 10 પાસ કરેલું હોય અને ફાયરમેનનો કોર્સ કરેલો હોવો જોઈએ અને હેવી મોટર વ્હીકલ લાયસન્સ એટલે કે હેવી લાયસન્સ તમારી પાસે હોવું જોઈએ। પગાર ધોરણ છે મિત્રો 26,000 રૂપિયા મહિનાનો આપવામાં આવશે અને વય મર્યાદા 18 થી 33 વર્ષ રહેશે। ત્યારબાદ આગળ વાત કરીએ નવમી પોસ્ટ, તો એનું નામ છે જુનિયર ક્લાર્ક, જેની અંદર કુલ 128 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે ગ્રેજ્યુએશન કરેલું હોય એટલે કે BA, BCom, BSc કોઈ પણ વિદ્યાશાખાની અંદર તમે સ્નાતકની ડિગ્રી મેળવેલી હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો અને આ પોસ્ટ માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને પગાર ધોરણ છે મિત્રો 26,000 રૂપિયા મહિનાનો આપવામાં આવશે અને વય મર્યાદા 18 થી 35 વર્ષ રહેશે। હવે આપણે વાત કરીએ કે ભરતીની તમારે વિસ્તૃત એટલે કે તમામ માહિતી જોઈતી હોય, એની ફૂલ નોટિફિકેશન તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમારે આપણે ટેલિગ્રામ ચેનલમાં જતું રહેવાનું। એમાં જઈ તમારે RMC રિક્વાયરમેન્ટ 2024ની જે નોટિફિકેશન આવેલી છે એ PDF ડાઉનલોડ કરી લેવાની અને એમાં તમામ માહિતી તમને જોવા મળશે। હવે આપણે વાત કરીએ જરૂરી માહિતીમાં, અરજી તમારે કેવી રીતે કરવી, તો અરજી છે મિત્રો તમારે ઓનલાઈન જ કરવાની રહી છે, જેના ફોર્મ 21/12/2023 થી ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10/1/2024 રહી છે। ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે rmc.gov.in, આ વેબસાઇટ નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે ડાયરેક્ટ વેબસાઇટમાં જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકશો। તો આવી રીતે છે મિત્રો RMC એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરસ મજાની ભરતીનું આયોજન કરવામાં આવેલું છે। જે મિત્રો લાયકાત ધરાવતા હોય અને અરજી કરવા માંગતા હોય એવા મિત્રોએ 10/1/2024 સુધીમાં RMCની વેબસાઇટમાં જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે।
તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.